નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર એન ડી પાનસુરિયા, સાવરકુંડલા, ગીતા હોમિયોપેથિકથી. આપણે હાલ હોમિયોપેથી સિરીઝ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ પહેલાંના વિડીયોમાં આપણે હોમિયોપેથિક પદ્ધતિ વિશે, હોમિયોપેથીના થોડા સિદ્ધાંતો વિશે જાણકારી મેળવી. આ વિડીયોમાં આપણે જાણકારી મેળવીશું હોમિયોપેથિક દવાઓ માટે. લોકોના જનમાનસમાં હોમિયોપેથી વિશે ખૂબ જ ખોટી ભ્રામક માન્યતાઓ ઘણી બધી છે. જેમાંની એક હોમિયોપેથિક દવાઓ વિશે પણ છે કે ભાઈ આ ડૉક્ટર છે એ બધાને ગોળી જ આપે છે, મીઠી ગોળી આપે છે, એક જ સરખી દેખાવમાં અને સ્વાદમાં એક જ સરખી ગોળીઓ આપે છે. તો હોમિયોપેથિકમાં ખરેખર એવું જ હોય છે કે સ્વાદ અને દેખાવમાં સફેદ ઝીણી ગોળી, એમાં નાની મોટી સાઇઝની હોય છે. તમને એવું લાગે કે ડૉક્ટર દરેક દર્દીને એક જ સરખી દવા આપે છે, પણ એ દવાની અંદર આ પાછળ જે દેખાય છે એ બધી બોટલોમાં લિક્વિડ ડાયલ્યુશન્સ આપેલા હોય છે. એ લિક્વિડ ડાયલ્યુશન્સ એની અંદર ઉમેરવામાં આવે છે. પ્રવાહી દવા જેને કહેવાય એ ડાયલ્યુશનના સ્વરૂપમાં હોમિયોપેથીમાં હોય છે, જે ખૂબ જ મંદ કરીને બનાવવામાં આવેલી હોય છે, પણ એની કામ કરવાની શક્તિ અનેક ગણી હોય છે. એ ગોળીઓની અંદર એ ઉમેરવામાં આવે એટલે એ ગોળી છે એ ગોળી ચૂસી લે છે દવા, અને વધારેની દવા આલ્કોહોલ બેઝ હોવાથી એ વેપોરેટ થઈ જાય છે, ઉડી જાય છે. એટલે એ મેડિકેટેડ ગ્લોબ્યુલ્સ કહેવાય અમારી ભાષામાં. એક માધ્યમ છે દવા આપવાનું. જેવી રીતે આયુર્વેદમાં ફાકી ને ટેબ્લેટ ને એ બધું આવે છે, કેપ્સ્યુલો આવે છે, એલોપેથિકમાં ઇન્જેક્શન આવે છે, કેપ્સ્યુલો આવે છે, એની અંદર દવા જ હોય છે. સેમ પોઝિશન અમારે સફેદ ઝીણી ગોળી જે આવે છે, મીઠી ગોળી આવે છે, એમાં એ માધ્યમ તરીકે અમે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય પ્રવાહી દવાઓ પણ હોમિયોપેથીમાં આવે જ છે કે ટીપાના સ્વરૂપમાં આપીએ છીએ, જેને મધર ટિંચર કહેવામાં આવે. ડાયલ્યુશન પછી અમારે મધર ટિંચર આવે છે, જે ઓરિજિનલ આપણે અર્ક ફોર્મમાં કહીએ કે જે વનસ્પતિને ક્રશ કરીને અને બનાવવામાં આવે છે, બરાબર. તો એ અલગ અલગ પદ્ધતિથી બનાવેલી દવાઓ સરવાળે મીઠી ગોળીમાં ઉમેરવામાં આવે, ને મીઠી ગોળી એ મેડિકેટેડ ગ્લોબ્યુલ્સ એવો શબ્દ વાપરવામાં આવે છે અંગ્રેજીમાં, જેને કહેવાય કે એ સંગ્રહિત થઈ જાય છે એની અંદર, અને વર્ષો સુધી હોમિયોપેથિક દવાની કોઈ એક્સપાયરી ડેટ નોટ એપ્લિકેબલ એવું લખેલું આવે છે. એ ગોળી જ્યાં સુધી પીળીને ફિક્કી ન પડી જાય ત્યાં સુધી 25 વર્ષ સુધી એ ગોળીએ કાંઈ ના થાય, 10 વર્ષ સુધી કાંઈ ના થાય, 5 વર્ષ સુધી કાંઈ નહીં. એ જ્યારે એનો ડિસ્કલર થઈ જાય છે ત્યારે એની કામ કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. બાકી આજે બનાવેલી દવા 10 વર્ષ પછી ઇનાઈ ફોર્મમાં હોય તો તમે આપો તો એટલી જ અસર કરે છે જેટલી આજે બનાવીને આપી છે એટલી 10 વર્ષ પછી કામ આપે છે. સિવાય કે ડિસ્કલર્ડ ના થઈ ગઈ હોય, અથવા તો એનું સત્વ છે એ અંદરથી ઉડી ના ગયું હોય, ટાઈટ કેપમાં પેક કરીને કુલ ડ્રાય પ્લેસમાં રાખેલી હોય તો એને વર્ષો સુધી કાંઈ નથી થતું. એટલી જ કેપેસિટીથી કામ આપે છે હોમિયોપેથિક દવાઓ. બીજી વાત, હોમિયોપેથિક દવા લેવાથી સુગર વધે છે, ખોટી વાત છે. કારણ કે હોમિયોપેથિક દવાની માત્રા જ એટલી આપવામાં આવે છે કે ભાઈ ઝીણી 2 ગોળી તમને આપવામાં આવે કે 4 ગોળી કે 5 ગોળી આપવામાં આવે તો એનાથી કોઈ સુગર વધતું નથી. અને ખરેખર ઓરિજિનલ જે આપણી જે ખાંડ હોય છે એ પ્રકારની ખાંડ આ ગોળીઓમાં હોતી જ નથી. રો સુગર જે હોય છે એ પ્રકારની હોતી નથી. આ મિલ્ક સુગરમાંથી બનાવવામાં આવે છે ગોળીઓ. એટલે એવું કોઈ માત્રામાં તમારું સુગર હાઈ લેવલ ઉપર જતું રહે એવું ક્યારેય બનતું નથી. ત્રીજી વાત, હોમિયોપેથિક દવાઓ છે એ શેમાંથી બને છે એવું બધા કહે. ચાલો, આ મેડિકેટેડ ગ્લોબ્યુલ્સ જે છે કે પ્લેન ગ્લોબ્યુલ્સ જેને કહેવાય, સાદી ગોળીઓ છે, એ મિલ્ક સુગરમાંથી બને છે. પણ મિલ્ક સુગરની અંદર અમારા ડાયલ્યુશન્સ ઉમેરવામાં આવે છે. એમાં અલગ અલગ કિંગડમ કહેવાય, અલગ અલગ કુળમાંથી દવાઓ બનાવવામાં આવે છે. જેવી રીતે પ્લાન્ટ કિંગડમ છે, મિનરલ કિંગડમ છે અને એનિમલ કિંગડમ છે. પછી નાસોડ અને સાર્કોડ છે. તો એને કુળ કહેવામાં આવે છે અલગ અલગ. ધારો કે વનસ્પતિમાંથી બનાવવામાં આવે તો એને વનસ્પતિ કુળની દવાઓ કહેવામાં આવે છે. ધાતુઓમાંથી જે બધી દવાઓ બને છે તો એને અમારે મિનરલ કિંગડમ કહેવામાં આવે છે. એ રીતે અલગ અલગ કિંગડમથી અલગ અલગ બધી દવાઓ બનાવવામાં આવતી હોય છે. અને એ દવાઓની બનાવટ સ્પેશિયલ પદ્ધતિથી હોમિયોપેથિકમાં ડેવલપ થયેલી છે.
ઘણા બધા સંશોધનના અંતે ડૉક્ટર સેમ્યુઅલ ફ્રેડરિક હનેમાન જેઓ એલોપેથિકમાં એમડી ડૉક્ટર હતા અને જર્મન વૈજ્ઞાનિક હતા, પોતે બહુ મોટા કેમિસ્ટ હતા, કેમિકલના બહુ જાણકાર પ્રખ્યાત ભાષા અનુવાદક હતા. એવા જ્ઞાની સાયન્ટિસ્ટની પ્રખર શોધને કારણે ઘણા બધા અનુભવો, ઘણા બધા પ્રયોગો કરીને, એક્સપેરિમેન્ટેશન કરીને પછી જે સંશોધન એમણે અમલમાં મૂક્યા છે એ પ્રમાણે હોમિયોપેથિક દવાઓ બનાવવામાં આવે છે. એમાં સેન્ટેસિમલ, ડેસિમલ અને 50 મિલિસિમલ સ્કેલ, જેનું માપ કહેવામાં આવે છે, એટલે કે દરેક દવાની બોટલ હોય એની ઉપર લખેલું હોય કે 30C લખેલું હોય, પછી 10X લખેલું હોય કે 12X લખેલું હોય. તો પહેલી સેન્ટેસિમલ સ્કેલમાં હોય, પછી બીજી ડેસિમલ સ્કેલમાં હોય અને ત્રીજી LM પોટેન્સી જે 50 મિલિસિમલ પોટેન્સીમાં 0/1, 0/2 લખેલું હોય છે, અથવા તો એ લિક્વિડ મેડિસિન કહેવામાં આવે છે. એ ગોળીઓ ઉમેરી અને પાણીમાં આપવામાં આવે છે. અને ત્રીજું આવે છે અમારે ડાયલ્યુશન, જે ઉમેરવામાં આવે છે એ આ ફોર્મમાં આવે છે. અને પછી અમારે મધર ટિંચર આવે છે, જે ઓરિજિનલ ફોર્મમાં હોય છે, જે ક્રૂડ ફોર્મ જેને કહેવામાં આવે છે, કે અર્ક, સાદી ભાષામાં આપણે કહીએ કે મૂળભૂત વનસ્પતિ હોય, તુલસી હોય તો તુલસીનો અર્ક જેને કહેવામાં આવે છે. એવી રીતે અલગ અલગ રીતે હોમિયોપેથિક દવાઓ અલગ અલગ સ્વરૂપમાં બનાવવામાં આવે છે. દરેક ભગવાને ખરેખર આમ ગણો તો મનુષ્ય જાતને એટલી બધી બુદ્ધિશાળી બનાવી છે કે એમાં એવું બુદ્ધિ તત્વ મૂક્યું છે, અને ભગવાને એની સાથે આ પૃથ્વી ઉપર જેટલા પદાર્થો છે એ તમામ પદાર્થો છે એ માણસના અને સજીવોના ઉપભોગ માટે મૂકેલા છે, એટલે એના ઉપયોગ માટે મૂકેલા છે. તો દરેક વસ્તુ છે, દરેક સજીવ છે, કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ધાતુ છે, તો તમે બુદ્ધિથી વિચાર કરો છો ત્યારે એને ભગવાને તમને દવાના સ્વરૂપમાં, ઔષધિના સ્વરૂપમાં આપેલી છે. એટલે દુનિયાના દરેક પદાર્થોમાંથી, દરેક સજીવોમાંથી દવાઓ બને જ છે. બધી જ આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, બંને પદ્ધતિમાં સેમ કિંગડમ, સેમ કુળમાંથી દવાઓ બનતી હોય છે. ફક્ત બનાવવાની અને એની એપ્લાય કરવાની પદ્ધતિઓ બંનેની અલગ છે. એવું છે કે ભાઈ તુલસીમાંથી આયુર્વેદમાં બને જ છે, તો હોમિયોપેથિકમાં પણ શ્યામ અને રામ તુલસી બંનેમાંથી ઓસિમમ કેન ને ઓસિમમ સેન્ક્ટમ બંને દવાઓ બને જ છે. પણ એની દવાની પદ્ધતિ જે છે એ ડાયલ્યુશનના સ્વરૂપમાં છે અને પોટેન્ટાઇઝ ફોર્મમાં, કે તમે એને 6 સેન્ટેસિમલ 6 પોટેન્સી હોય, 6 પાવર, પછી તમે એનો જો તપાસ કરવામાં આવે તો એની અંદર મૂળભૂત તુલસીનું સ્વરૂપ તમને દેખાય જ નહીં, તુલસીના તત્વો જ ન દેખાય એ ડાયલ્યુશનમાં. કારણ કે એને એક ટીપું તમારે મધર ટિંચરનું, એટલે કે ઓરિજિનલ ફોર્મનું લેવામાં આવે ને એની અંદર 99 ડ્રોપ્સ પ્યોરિફાઈડ આલ્કોહોલ, જે જર્મનથી આયાત કરવામાં આવે છે, આઈનું સાદું આલ્કોહોલ ચાલે નહીં, એ પ્યોરિફાઈડ આલ્કોહોલ એ અલગ હોમિયોપેથીનું આવે છે, જે એમાં 99 ડ્રોપ્સ ઉમેરી અને પછી એને 10 ડાઉનવર્ડ સ્ટ્રોક આપવામાં આવે છે. જ્યારે એ સ્ટ્રોક આપવામાં આવે છે ત્યારે એના જે અણુઓ છે એ વિઘટન પામે છે અને એની કામ કરવાની શક્તિ છે એ અનેક ગણી થતી હોય છે. એવી રીતે જ્યારે ફરી એક પોટેન્સીમાંથી એક ડ્રોપ લેવામાં આવે, પાછું 99 ડ્રોપ્સ પ્યોરિફાઈડ આલ્કોહોલ એમાં ઉમેરવામાં આવે, પાછા 10 ડાઉનવર્ડ સ્ટ્રોક આપવામાં આવે, ત્યારે 2 પોટેન્સી થાય. એમાંથી એક ડ્રોપ લેવાનું, એમાં 99 ડ્રોપ આલ્કોહોલ ઉમેરી, પ્યોરિફાઈડ આલ્કોહોલ, જે પીવામાં કામમાં નથી આવતું. લોકો એવું કહેતા હોય કે આમાં દારૂની વાસ આવે છે, પણ એ દારૂ અલગ વસ્તુ છે અને આ પ્યોરિફાઈડ આલ્કોહોલ વસ્તુ અલગ છે. એટલે એ પણ એક ગેરમાન્યતા છે કે હોમિયોપેથિકમાં દારૂની વાસ આવતી હોય, પણ દારૂ નહીં, એ આલ્કોહોલ બેઝ મેડિસિન છે આખી બધી, એટલે એમાં આલ્કોહોલની જ વાસ આવે ને બીજું શું આવે. પણ એ આલ્કોહોલ, નશાકારક આલ્કોહોલ જે હોય છે એ નશાકારક આલ્કોહોલ નથી. એ રીતે એમાં એની પોટેન્સી વધતી જાય છે, એનું ડાયલ્યુશન વધતું જાય છે, એની કામ કરવાની શક્તિ છે ઇન્ક્રીઝ થતી જાય છે, એની ડાયનેમિક પાવર જે છે, દાખલા તરીકે અદૃશ્ય શક્તિઓ છે એ આપણને દેખાતી નથી, પણ એનું કામ તો થવાનું જ છે ને, એ કામ આપે જ છે. એટલે જે ડાયનેમિક પાવર જે છે એનો વધારવામાં આવે છે. એટલે 6 પાવર પછી 8-10 પાવરે તમે જો એને લેબોરેટરી પરીક્ષણમાં મોકલો તો એમાં પ્યોરિફાઈડ આલ્કોહોલ સિવાય કંઈ આવે નહીં. તમે નેનો ટેકનોલોજી જેવો શબ્દ અત્યારે જે અમલમાં આવે છે, ભાઈ નેનો કણ,
માઇક્રો પાર્ટિકલ જે છે, તો એ નેનો કણ જે નેનો પાર્ટિકલ્સની વાત આજથી 250 વર્ષ પહેલા ડૉક્ટર હનેમન જાણતા હતા, કારણ કે હી વોઝ ધ કેમિસ્ટ. એ બહુ મહાન રસાયણશાસ્ત્રી હતા અને એમણે આ નેનો ટેકનોલોજી એટલે વિઘટન કરી, અણુઓનું વિઘટન કરી અને એની જે શક્તિઓ ઊંચી લાવ્યા છે અને એના સ્વરૂપમાં જે હોમિયોપેથિક દવા આપવામાં આવે છે એ એની ડાયનેમિક પાવર વધી જતો હોય છે. દાખલા તરીકે હોમિયોપેથિક દવાનું જનરલી રિએક્શન નથી આવતું. શા માટે નથી આવતું? તો કંઈ ડાયલ્યુટ કરીને આપવામાં આવી છે. તમે તુલસીનો મૂળભૂત સ્વરૂપમાં અર્ક લ્યો તો જો તુલસી તમારા શરીરને અનુકૂળ ન હોય, તમારી પ્રકૃતિ પ્રમાણે તુલસી આપવામાં ન આવી હોય તમને, તો એ નુકસાન કરી શકે છે. તમે દાડમનો રસ પીઓ પણ તમને અનુકૂળ ન આવતા હોય તો એ તમને નુકસાન કરી શકે છે. પણ તમારી પ્રકૃતિ પ્રમાણે જો તુલસીનો રસ કે દાડમનો રસ કે તમે કોઈ પણ વનસ્પતિઓનો રસ તમે લીધો હોય તો તમને અનુકૂળ આવી શકે છે અને એ ફાયદાકારક. તો સેમ વસ્તુ હોમિયોપેથિકમાં ડાયલ્યુશનના સ્વરૂપમાં આપવામાં આવે છે. એની ડાયનેમિક પાવર જ એની અંદર હોય છે. મૂળભૂત તત્વ જે છે એ તમને નુકસાન કરતા હોય જ નહીં. એટલે હોમિયોપેથિક દવાનું રિએક્શન નથી આવતું એનું મૂળભૂત આ કારણ છે, બરાબર. અને એ ક્યારે કે જો સિસ્ટમ પ્રમાણે હોમિયોપેથિક દવા લેવામાં આવતી હોય તો એનું રિએક્શન આવે નહીં, બરાબર છે. એટલે પદ્ધતિસર હોમિયોપેથિક દવા લેવાથી હંમેશા પોઝિટિવ ઇફેક્ટ જ આપે છે હોમિયોપેથિક દવા. નેગેટિવ ઇફેક્ટ આપતી નથી, કારણ કે એનામાં ડાયનેમિક પાવર છે. એનામાં કોઈ મૂળભૂત એનું જે ઓરિજિનલ જે પેલું તત્વ હોય તો નુકસાન કરતા તત્વ ઓરિજિનલ હોતું જ નથી. એની કામ કરવાની શક્તિઓ જ અંદર હોય છે. કે તુલસીની શક્તિઓ શું છે? તો કે તુલસી છે એ તમને શરદી મટાડે છે, કફ મટાડે છે, આવા વિવિધ કે તમારું બ્લડ પ્યોરિફાય કરે છે, બરાબર, હિમોગ્લોબિન વધારે છે, આવા અનેક ગુણધર્મો જે તુલસીની અંદર છે એ ગુણધર્મો એના કામ આપે છે. એટલે હોમિયોપેથિક દવા અલગ અલગ તત્વોમાંથી બને છે, અલગ અલગ વનસ્પતિમાંથી બને છે. આમ ગણો તો ઇવન પ્લાસ્ટિકમાંથી પણ હોમિયોપેથિક દવાનું પ્રૂવિંગ થયેલું છે. બીજું કે જે દવાઓ બને છે, જ્યારથી હોમિયોપેથીનું સંશોધન થયું ત્યારથી અત્યાર સુધીમાં હોમિયોપેથિક કોઈ પણ દવાનું પ્રયોગ, એક્સપેરિમેન્ટ કૂતરા, બિલાડા, સસલા ઉપર થતો જ નથી. અને હાલમાં પણ એ પ્રયોગ કદાચ કોઈ કરે તો હોમિયોપેથિકમાં એ વેલિડ છે નહીં. હોમિયોપેથિકનું જે દવાઓના જે એક્સપેરિમેન્ટ પ્રયોગો થાય, જેને અમારી ભાષામાં ડ્રગ પ્રૂવિંગ કહેવામાં આવે છે, જેને ડાયનેમાઇઝ કરી અને પ્રૂવિંગ કરવામાં આવે છે, તો એ તંદુરસ્ત માણસ ઉપર જ પ્રયોગ કરવામાં આવે છે. અને દરેક ઉંમરના, નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના દરેક ઉંમરના સ્ત્રી અને પુરુષ બંનેના દરેક ઉંમરમાં એનો પ્રયોગ કરવામાં આવે છે, બરાબર. તો એ પ્રયોગ છે એ તંદુરસ્ત માણસ ઉપર પ્રયોગ કરીને જ બનાવવામાં આવે છે. કોઈ કૂતરા, બિલાડા, સસલા ઉપર હોમિયોપેથિક દવાનો ઉપયોગ થતો નથી. આ થઈ હોમિયોપેથિક દવાની વાત. ઘણી બધી ગેરમાન્યતાઓ હોમિયોપેથિક દવા માટે છે, પરંતુ એવું કંઈ છે જ નહીં. હોમિયોપેથિક દવા એકદમ નિર્દોષ અને બિલકુલ નિર્દોષ દવાઓ છે. ફક્ત પોઝિટિવ ઇફેક્ટ જ આપે છે, નેગેટિવ ઇફેક્ટ હોમિયોપેથિક દવા નથી આપતી. એનું ફક્ત અને ફક્ત એક કારણ છે કે એ ડાયનેમિક સ્વરૂપમાં, ડાયલ્યુશનના સ્વરૂપમાં એની ઇફેક્ટ, ડાયનેમિક ઇફેક્ટ આવતી હોય છે. એટલા માટે એની કોઈ આડઅસર નથી થતી. હોમિયોપેથિક દવા વિશે થોડી જાણકારી આપી છે. વધુ આવતા વિડીયોમાં થોડી નવી જાણકારી સાથે હોમિયોપેથી વિશે મળશું. જય હોમિયોપેથી, જય હનુમાન.